નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા સંચાલિત નવસારી લેવલની ઝટપટ ન્યૂઝ. નવસારીની ડિવાઇન સ્કૂલમાં આજે જે 10માનું પરિણામ આવ્યું છે તેમાં શાળાનું 100% પરિણામ જાહેર થયું છે. એટલે કે શાળામાં એક પણ વિદ્યાર્થી ફેલ નથી થયો. જેમાં કુલ શાળાના વિદ્યાર્થીઓ હતા 141, જેમાંથી 141 વિદ્યાર્થીઓ સંપૂર્ણપણે પાસ થઈ ગયા છે. જેમાં A1 ગ્રેડમાં 23 વિદ્યાર્થીઓ અને A2 ગ્રેડમાં 32 વિદ્યાર્થીઓ આવ્યા છે. ત્યારે આજે શાળામાં તમામ શાળાના વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા હતા અને તેમના વાલી સાથે તમામને શાળા પરિવાર દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને આગામી ભવિષ્ય ઉજ્જવળ થાય તેવી પ્રાર્થના પણ કરવામાં આવી હતી. ત્યારે જે શાળામાં વિદ્યાર્થીઓ આજે આવ્યા હતા ત્યારે તેમને જે A1 ગ્રેડના તમામ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા, તો A2 ગ્રેડના વિદ્યાર્થીઓને પણ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને તમામ વિદ્યાર્થીઓ સાથે પરિવાર અને શાળાના સભ્યોએ સારા એવા ટાઈમ સ્પેન્ડ કરી અને આગામી ભવિષ્યમાં કઈ રીતે પોતાને ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકે તે અંગે પણ સમજણ આપવામાં આવી હતી. ત્યારે આ સમગ્ર પ્રસંગે શાળામાં જે વિદ્યાર્થીની છે શ્રુતિ ટંડેલ શું કહી રહી છે, આવો સાંભળીએ. મારું નામ સ્તુતિ ટંડેલ છે. હું ડિવાઇન શાળામાં ભણું છું. હમણાં 10thનું મારું રિઝલ્ટ આવ્યું છે. મારા 97% આવ્યા છે. બહુ ખુશી તો થાય છે અને હમણાં આ રિઝલ્ટ માટે શાળાનો બી ખૂબ સપોર્ટ રહ્યો છે. મારા માતા પિતાનો બી ખૂબ સપોર્ટ રહ્યો છે. ફ્રેન્ડ્સનો બી ખૂબ સપોર્ટ રહ્યો છે. શાળાના ટીચર્સ લોકો પણ ખૂબ સપોર્ટિવ રહ્યા છે. જ્યારે પણ ડાઉટ પૂછ્યો છે તો એકદમ બિલકુલ બી ડીલે વગર એમને ડાઉટ સોલ્વ કરેલા છે. એટલે મારા પૂરા રિઝલ્ટનો શ્રેય એમ ટીચર્સને અને માતા પિતાને જ આપું છું. શાળાના આચાર્ય એવા ડૉક્ટર વત્સલ ભટ્ટ શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. નમસ્કાર, હું ડૉક્ટર વત્સલ ભટ્ટ, પ્રિન્સિપલ ડિવાઇન પબ્લિક સ્કૂલ નવસારી. આજે ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ફેબ્રુઆરી અને માર્ચ 2025ની ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ પ્રાપ્ત થયું છે. અમારી શાળામાં 141 બાળકો બેઠા હતા, એમાંથી 141 બાળકો એટલે કે 100% રિઝલ્ટ આવ્યું છે. આ સાથે ખુશીની વાત એવી છે કે A1 ગ્રેડમાં અમારી પાસે 23 બાળકો આવ્યા છે અને A2 ગ્રેડમાં અમારા 32 બાળકો આવ્યા છે. વધુ વાત કરું તો 99.87% સાથે અમારી એક દીકરી સ્તુતિ ટંડેલ સૌથી પહેલી આવી છે, જેણે 97% પણ માર્ક્સ મેળવ્યા છે. અમારા કુલ્લે 41 વિદ્યાર્થીઓ છે જેઓ 90 અને એની ઉપર પર્સન્ટાઇલ લાવ્યા છે. આ સાથે જો વિષયવાય વાત કરું તો વિજ્ઞાન એટલે કે સાયન્સની અંદર 6 વિદ્યાર્થીઓના 100માંથી 100 માર્ક્સ આવ્યા છે. મેથ્સમાં 3 વિદ્યાર્થીઓના 100માંથી 100 માર્ક્સ આવ્યા છે, જ્યારે સંસ્કૃતમાં 4 વિદ્યાર્થીઓના 100માંથી 100 માર્ક્સ આવ્યા છે. સબ્જેક્ટ વાઇઝ વાત કરું તો અંગ્રેજીમાં 16 વિદ્યાર્થી A1માં, જ્યારે A2માં 34 વિદ્યાર્થી આવ્યા છે. ગુજરાતીમાં 7 વિદ્યાર્થી A1માં, 46 વિદ્યાર્થી A2માં આવ્યા છે. સોશિયલ સાયન્સમાં 21 વિદ્યાર્થી A1માં, જ્યારે 33 વિદ્યાર્થી A2માં આવ્યા છે. સાયન્સમાં 37 વિદ્યાર્થીઓ A1 ગ્રેડમાં અને 27 વિદ્યાર્થીઓ A2 ગ્રેડમાં આવ્યા છે. મેથ્સમાં 32 વિદ્યાર્થીઓ A1 ગ્રેડમાં, જ્યારે 27 વિદ્યાર્થીઓ A2 ગ્રેડમાં આવ્યા છે. સંસ્કૃતમાં 38 વિદ્યાર્થીઓ A1 ગ્રેડમાં અને 30 વિદ્યાર્થીઓ A2 ગ્રેડમાં આવ્યા છે. હિન્દીમાં 12 વિદ્યાર્થીઓ A1 ગ્રેડમાં અને 17 વિદ્યાર્થીઓ A2 ગ્રેડમાં આવ્યા છે. હું મારા અને શાળા પરિવાર તરફથી આ તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ અને મારા તમામ શિક્ષકોને ખૂબ અભિનંદન આપું છું. આભાર. તો નવસારીમાં ડિવાઇન પબ્લિક સ્કૂલ છેલ્લા કેટલાય વર્ષોથી પરિણામમાં સારી એવી સિદ્ધિ હાંસલ કરતી હોય છે અને આ વખતે 10માના પરિણામમાં 100% પરિણામ લાવી અને શાળાના વિદ્યાર્થીઓએ શાળાનું નામ પણ રોશન કર્યું છે. ત્યારે સારા પરિવારે તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે. આ જ પ્રકારના અવનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ.